આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે સવારે 11 વાગે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો. રાજ્ય સરકાર દ્વારા અયોધ્યામાં ગુજરાતીઓને રહેવા માટે ભવ્ય ભવન બનાવવામાં આવશે. ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ભાવપંચની બેઠકમાં રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે. અને ભરૂચ જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના 15મા સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં 305 જેટલા દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમાચાર વિગતવાર. રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે, જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 23 દિવસના કુલ કાર્યકાળમાં 25 બેઠકો ગૃહમાં કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન બાદ કાર્યવાહી શરૂ કરાશે. ગૃહમાં સ્વર્ગસ્થ પૂર્વ મંત્રીઓ પ્રભાતસિંહ ચૌહાણ, નાથાભાઈ પટેલ, મોહનદાસ નેમચંદ શાહ, સુનિલ બ્રહ્મકૃષ્ણ ઓઝા, શ્રીમતી જ્યોત્સનાબેન સોમાણી અને ધનજીભાઈ સેંધાણીના અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે, જેમાં આગામી 25 વર્ષના માટેનો રોડમેપ રજૂ કરવામાં આવશે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે 11 વાગે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. નાણામંત્રી તરીકે આ તેમનું 6ઠ્ઠું બજેટ રજૂ કરવામાં આવશે અને વર્તમાન લોકસભાનું આ છેલ્લું બજેટ હશે. અગાઉના 3 સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ વચગાળાનું બજેટ 2024 પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024માં નવી સરકાર ચૂંટાયા પછી સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો હતો. આ દરમિયાન સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારતનું વિશાળ માળખું યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબ આ 4 મજબૂત સ્તંભો પર આધારિત છે. તેમણે કહ્યું કે સરકાર આ સ્તંભોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સદીઓથી લોકોએ સેવેલું સપનું હવે પૂરું થયું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, ટ્રિપલ તલાક પર પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મુર્મુએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. રાષ્ટ્રપતિએ નારી શક્તિ વંદન કાયદો લાવવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. સંસદની નવી ઇમારતમાં કરેલા પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વ્યક્ત કર્યો હતો કે આ નવી ઇમારતમાં નીતિઓ અર્થપૂર્ણ પર ચર્ચા થશે. દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલ સુરતથી દુબઈ અને શારજાની ફ્લાઇટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ વિમાન સેવા શરૂ કરાશે. આ વિશે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે આ મુજબ જણાવ્યું. સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે. આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ઓએનજીસી, આ બધાને જ આ નિર્ણયથી ખૂબ વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા અયોધ્યામાં ગુજરાતીઓને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે ભવ્ય ભવન બનાવવામાં આવશે. આ માટે સરકારે અયોધ્યામાં જમીનની ખરીદી કરી છે. આ ઉપરાંત રામ મંદિરના ઐતિહાસિક નિર્ણય માટે આગામી 5મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પ્રસ્તાવ આપવામાં આવશે. ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એટલે આદરણીય મોદી સાહેબ ને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ. એ 5મી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે. રામ ભક્તો અને જે સનાતનમાં માનવા વાળા તમામ હિન્દુ સમાજ માટે રાજ્ય સરકારે ત્યાં
ત્યાં આગળ આપણે જમીન લઈ લીધી છે અને આવતા સમયની અંદર સારું ભવન બાંધી અને ગુજરાતીઓને સારી સગવડ મળે એના માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gv.in/ગુજરાતી પર વાંચી શકશો. ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ભાવપંચની બેઠકમાં રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે. વર્ષ 2024-25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવની ભલામણ કરવા અંગેની બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને તેઓ આર્થિક રીતે સદ્ધર થાય તે હેતુથી દર વર્ષે કેન્દ્ર સરકાર ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરે છે. ટેકાના ભાવ પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ પાકના કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે. ગઈકાલે બેઠકમાં રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવ બાબતે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે સમયસર કેન્દ્ર સરકારને મોકલી અપાશે. જેમાં ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ 2800 રૂપિયા, બાજરી માટે 3350, જુવાર માટે 5500 રૂપિયા, તુવેર માટે 9000 રૂપિયા તો મગફળી માટે 8000 રૂપિયા નક્કી કરાયા છે. કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 10000 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. ભરૂચના પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ અંગેના મંજૂરી પત્રો એનાયત કરાયા. કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પૂરમાં જે દુકાન અને ધંધાર્થીઓને પેકેજ અપાયું છે તે તમામ લાભ ગઈકાલે ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિતરણ કરાયા છે. આ સહાય તેમના બેંક ખાતામાં સીધી જમા થશે. 1600થી વધારે લોકોને 4 કરોડથી વધારેની મોટી રકમની સહાય આ કાર્યક્રમમાં વિતરિત કરવામાં આવી છે. આજે 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દળના 48મા સ્થાપના દિવસના ઉપલક્ષમાં ગઈકાલે તટરક્ષકના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર 1 ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોસ્ટગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે તટરક્ષક રાત દિવસ રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે. દરિયાઈ સીમા ક્ષેત્રમાં એક પ્રહર પ્રખરી તરીકે ભારતીય કોસ્ટગાર્ડ વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે. રાજ્યપાલશ્રીએ ભગવાન શ્રી રામે સમુદ્રમાં જવા માટે દાખવેલી વીરતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે વીરતા અને શૌર્યને લોકો યાદ રાખે છે. કોસ્ટગાર્ડનું કાર્ય પણ વીરતા અને શૌર્યનું છે. કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે. રાજ્યપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય તટરક્ષકોએ દરિયાઈ સીમા પ્રહરી ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ, સ્વચ્છતાની કામગીરી તથા સમુદ્રમાં સંકટમાં મુકાયેલા લોકોને બહાર લાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરે છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના 15મા સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં 305 જેટલા દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકોએ 25 મીટર, 50 મીટર, 100 અને 200 મીટર તથા 400 મીટર દોડ, સોફ્ટબોલ થ્રો, ગોળા ફેંક, લાંબો કૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો. ઓલિમ્પિક્સ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ અને કલરવ સંસ્થા અને એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી આ રમતોત્સવનું છેલ્લા 14 દિવસથી ખાસ દિવ્યાંગ બાળકો માટે આયોજન થયું હતું. ડાંગના આહવા ખાતે આજથી 8મી ફેબ્રુઆરી દરમિયાન નેચર ફેસ્ટનું આયોજન કરાયું છે. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનેરા શેખ જણાવે છે કે ડાંગ નેચર ફેસ્ટ અંતર્ગત મહાલ કેમ્પ સાઇટ ખાતે 4 દિવસના 2 ભાગમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી, ડાંગ અને તાપી જિલ્લાના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. પશ્ચિમ રેલવે દ્વારા ભુજ સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભુજ સાબરમતી સ્પેશિયલ અને સાબરમતી ભુજ સ્પેશિયલ અગાઉ 1 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી હતી, જેને હવે 13મી ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે સવારે 11 વાગે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો. રાજ્ય સરકાર દ્વારા અયોધ્યામાં ગુજરાતીઓને રહેવા માટે ભવ્ય ભવન બનાવવામાં આવશે. ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ભાવપંચની બેઠકમાં રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે.
અને ભરૂચ જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના 15મા સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં 305 જેટલા દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.